ગાંધીનગરમાં આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા એક મોટા પાયે અતિક્રમણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સાબરમતી નદીના કિનારે આવેલી લગભગ 1 લાખ ચોરસ મીટર સરકારી જમીનને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવા માટે બુલડોઝર ફરતા જોવા મળ્યા। ગાંધીનગર જિલ્લામાં આજે સવારથી જ કડક કાર્યવાહી જોવા મળી છે। એસપી રવિ તેજા વામશેટ્ટીએ જણાવ્યું કે ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 100 થી વધુ અતિક્રમણો દૂર કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કુલ 700 દબાણો હટાવવામાં આવશે। આ અતિક્રમણ કરાયેલી જમીનની બજાર કિંમત લગભગ ₹1000 કરોડ હોવાનો અંદાજ છે। આ કાર્યવાહી માટે 700 થી વધુ પોલીસ જવાનો, વહીવટી તંત્રની 20 ટીમો અને 20 જેટલા જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે। સાબરમતી નદીના કિનારે આવેલા પેથાપુર અને ચરેડી સહિતના વિસ્તારોમાં આ અભિયાન ચાલી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય સરકારી જમીનને દબાણ મુક્ત કરવાનો છે।